હલો. હલો. હા બોલો. હા, એસપીડીસી કલેક્ટર સાહેબ બોલો છો? હા, તમારો જ ફોન હતો ને હમણાં? ક્યારે? હા, હમણાં થોડી વાર પહેલા. ના, હું ચક્રવાત ન્યૂઝમાંથી બોલું સાહેબ. મેં કોલ કર્યો નતો તમને. હા હા, બોલો ને શું બાબત છે? હવે અત્યારે શું કહે અમૂલ સર્કલ પાસેથી આ ભાઈ, અમૂલ સર્કલ અત્યારે હે ને તાજિયાના કારણે આપણે રૂટ ડાયવર્ટ કરવાનો છે. હા, એટલે ત્યાં જે માણસ બેસે ને એમને અમે ગ્રીનલેન્ડ ચોકડી મોકલ્યા છે કે બસો ને બધી આ બાજુ રવાના કરે. અચ્છા એવું છે. ત્યાંથી હવે અત્યારે બાકી સાહેબ અત્યાર સુધી માણસો હતા. જો તમારે એમાં આ બાબતમાં નેગેટિવ લેવું તો તમે લઈ શકો છો. અરે બાકી અમે પોઝિટિવ લઈએ છીએ કે ભાઈ ખરેખર ત્યાં માણસ હતો જ. આ તો 3 વાગ્યાથી અમારે બસો સાહેબ છે ડાયવર્ટ કરવાની છે. મને સાંભળો તો હું મારી રજૂઆત કરું. હા હા, બોલો. હવે અત્યારે અહીં જે પૂછપરછ વિભાગ છે હા ત્યાં કોઈ પેસેન્જર આવે તો પૂછે કોને? ત્યાં જ તાળું મારેલું છે. ભાઈ, ત્યાં અમારી બધી બસો છે ને એમાં અમે સમયપત્રક આપેલું જ છે. ને પ્લસ અમારી બધી બસો છે એ વાયા ત્યાં થઈને જ જાય છે. આ તો માનો કે અત્યારે 3 વાગ્યા સુધી ત્યાં માનો કે અમારે બસ છે ડાયવર્ટ કરવાની છે. એટલે 2 વાગે જે માણસ છે અમે ગ્રીનલેન્ડ ચોકડી મોકલ્યા છે. વાત તમારી સાચી, પણ પૂછપરછ હા, બારી ત્યાં લખી છે અરે તો ત્યાં ભૈયા, કોઈને હા હાજરી તો પણ હોવી જોઈએ ને. હાજર જ હતા. પણ આ તો આજે તાજિયાના લીધે અમારે રૂટ ડાયવર્ટ કરવાના છે. હા, એને લીધે અમે ગોંડલ ચોકડી આપણે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મોકલેલા છે. હા, તો એકાદા માણસને તો અહીં બેસાડાય ને. કોઈ પેસેન્જરે પૂછપરછ કરી હોય, કોઈ અભણ વ્યક્તિ હોય તો એને ક્યાંય જવું અરે હોય તો એને ભાઈ, અમે પૂછપરછ ના ત્યાં માણસ રાખીએ જ છીએ. કોઈ નથી કે એવું નથી માણસ નથી રાખતા ત્યાં. હા, અત્યારે હું સાહેબ તમને કહું તો છું. અરે ભાઈ, કહું છું કે ગ્રીનલેન્ડ ચોકડી તમે મોકલેલા છે માણસ. તમે મોકલેલા તમે સાચા છો સાહેબ. હું એટલું કહું હા છું કે એકાદા વ્યક્તિને હા અહીંયા બેસાડો તો હા, લોકોને એ કાંઈ અમે પૂછપરછ. રેગ્યુલર બેસાડીએ જ છીએ. અમે એવું અત્યારે નથી કે નથી બેસાડતા ત્યાં. અત્યારે તાળું મારેલું છે અહીંયા. ભાઈ, આજે એ તો હું કહું છું ભાઈ કે એ માણસને મોકલા તો તમે કેમ આવું સમજતા નથી? અરે સાહેબ, હું એમ કહું છું કે તમે જે માણસને મોકલાય એની જગ્યાએ બીજે કોઈ માણસને અરે જવાબદાર વ્યક્તિને પણ બેસાડે એમાં ને. એવું છે કે ભાઈ એ અમુક માનો કે અમુક સ્ટાફ શોર્ટેજ હોય છે અમારે. આ તો આજે આ આખા રૂટ ડાયવર્ટ કરવાના છે. આ માનો કે તાજિયાના હિસાબે એને હિસાબે અમે એ માણસને ત્યાં મોકલો છે ભાઈ. હા, અને રૂટ ડાયવર્ટ કરવા રહી તો પોલીસ કમિશનર અગાઉ તમને અને મહાનગરપાલિકા કમિશનર અરે અગાઉ. અગાઉથી અમને જાણ છે એ વાત હા, સાચી છે. પણ આજે 3 વાગ્યાથી ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. થોડી સ્ટાફ શોર્ટેજ હોય છે તો સમજી લેજો એ મેનેજ કરવું પડે છે અમારે ત્યાં. મેનેજ. બાકી દરરોજ કન્ટિન્યુ છે એ ત્યાં ઇન્ક્વાયરીની અંદર સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી માણસ હોય જ છે રેગ્યુલર. હા, આજે અહીંયા તાળું હા મારેલું છે. હા, લોકોના ફોન ઓકે, અમને આવે છે એટલે અમારે સારું સારું. અહીંયા હા, આવું તો ખરા પણ ને એ સાહેબ. આ બાબત છે. આ તમને હું સાચી વાત કહું છું ભાઈ. હો. કોઈ એકાદા સ્ટાફની સાહેબ અહીંયા વ્યવસ્થા કરો કે જી, પેસેન્જર. હું કરાવું છું ત્યાં કરાવી દઉં છું. ઓકે ઓકે.